હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે વાળવાની ઝંઝટ વગર આપણે નવી રીતે સમોસા બનાવી લઈશું, જે એકદમ બાળકોને ખૂબ જ એવા ભાવતા હોય છે. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ. તો અહીંયા મેં 1.5 વાટકી જેટલો મેંદો લીધેલો છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનો છે અને અજમાને મસળીને એડ કરી દેવાનો છે. અને આ રીતે 3 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરી દેવાનું છે, કેમ કે મેંદાનો લોટ છે અને મોઈણ હશે, તેલ હશે તો એકદમ ખસ્તા એવા ક્રિસ્પી એવા સમોસા બનીને તૈયાર થઈ જશે. આ સમોસાને તમે ફ્લાવર સમોસા પણ કહી શકો છો. અને આ રીતે સમોસા બનાવશો તો વાળવાની ઝંઝટ વગર, અને જો સમોસા તમને વાળતા ના ફાવતું હોય તો પણ તમે બનાવી શકો છો. અને બાળકોના વેકેશનમાં બહાર બજાર કરતાં આ રીતે ઘરના સમોસા બનાવીને આપવા એ ખૂબ જ સારા છે. તો આ રીતે લોટને એકદમ થોડું ગરમ પાણી એડ કરીને લોટને બાંધી લેવાનો છે, કેમ કે ગરમ પાણીથી લોટ એકદમ સરસ એવું બંધાઈને તૈયાર થઈ જશે. હવે 2 થી 3 મિનિટ સુધી આપણે આ રીતે મસળી લેવાનો છે અને મસળીને આપણે 15 થી 20 મિનિટ સુધી એને રેસ્ટ આપી દઈશું. તો લોટને હવે ઢાંકીને મૂકી દેવાનો છે. અને મસાલો બનાવવા માટે મેં અહીંયા આ રીતે બટેટાને બાફીને છાલને કાઢી લેવાની છે. આ મસાલો બનાવવા માટે હું અહીંયા 4 જ બટેકાનો એમાંથી ઉપયોગ કરવાની છું. તો આ રીતે ઘરમાં રહેલી કોઈ પણ ખમણીમાં બટેકાને ખમણી લેવાના છે, કેમ કે આ સમોસા બનાવતી વખતે આપણે બટેટાના ગાંઠા જરાય ના રહે એ રીતે એકદમ સ્મૂથ આપણે બટેટાની પેસ્ટ જેવું બનાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ બટેટાને સરસ રીતે ખમણી લેવાના છે. અને આ જે છે એ નવી રીતે હું આજે મસાલો બનાવતા શીખવાડી, જરાય વઘાર નથી કરવાનો. આપણે આ રીતે મસાલો બનાવવાનો છે. હવે બધા બટેટા ખમણાઈ ગયા છે તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને જો તમે બટેટા બાફતી વખતે મીઠું એડ કરેલું હોય તો તમારે એડજસ્ટ કરી લેવાનું. 1 ટેબલ સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરવાનો છે. એ પછી અહીંયા અડધી ચમચીથી પણ ઓછી એવી હળદર, અને એકદમ સરસ એવો કલર આવે અને થોડી એવી તીખાશ માટે 1 ટેબલ સ્પૂન જેટલી લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે. 1 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે. ધાણા જીરું પાવડર એડ કરી દીધા પછી આ રીતે 1 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે. ગરમ મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. અડધી ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર, અડધી ટેબલ સ્પૂન જેટલો જીરા પાવડર એડ કર્યો છે. ભૂના જીરા પાવડર, શેકેલા જીરાનો પાવડર, અને 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. અને જો તમે લસણ ખાતા હોય તો આની અંદર લસણ પણ એડ કરી શકો છો. અને 1 નાની ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દેવાની છે. અને એકદમ ખાટો મીઠો ટેસ્ટ આવે એના માટે અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. તો આ મસાલો આ રીતે તમે બનાવશો તો એકદમ સમોસા જે તમારા છે એકદમ ખાવામાં ટેસ્ટી અને ખાટા મીઠા ખૂબ જ સરસ બનશે. અને આ રીતે લીલા સમારેલા ધાણા એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરી લેવાનો છે. આ મસાલો આ રીતે હશે તો એકદમ ખાવામાં ખૂબ જ ખસ્તા અને મસાલો ટેસ્ટી અને ખાટો મીઠો હશે તો ખાવાની મજા આવી જશે. તો આ રીતે બધો જ મસાલાને મેશ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો જરાય બટેકાના ગાંઠા નથી રહ્યા. હવે આપણે મસાલાની અંદર કોટિંગ માટે હું અહીંયા ચાવલનો લોટ એટલે કે ચોખાનો લોટ એડ કરી રહી છું. જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. અહીંયા મોટી 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ એડ કરી દેવાનો છે, કેમ કે લોટની અંદર બાઇન્ડિંગ આવે અને સમોસાના જે બહારનું જે પડ છે એ બટેટાનું પડ જે છે તેલની અંદર જઈને જરાય નહીં ખુલે. તો આ રીતે ક્રિસ્પી સમોસા થશે અને પડ નહીં ખુલે એના માટે ચોખાનો લોટ કે કોર્નફ્લોર લોટ એડ કરવો જરૂરી છે. તો આ રીતે લોટ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને જો તમને વધારે પડતો હજી મસાલો થોડો ભીનો લાગતો હોય તો અડધી કે 1 ટેબલ સ્પૂન લોટ ફરીથી એડ કરી શકો છો. તો આ રીતે હાથમાં લઈને ચેક કરી લેવાનો છે કે જરાય ચોટે નહીં એ રીતનો આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મસાલાને આપણે સાઈડમાં રાખીશું. લોટ ચેક કરીને આ રીતે મસળી લેવાનો છે. એમાંથી 2 એક સરખા લુવા તૈયાર કરી લેવાના છે. તો આ રીતે રોટલીના લોટ કરતાં થોડી મોટી રોટલી આપણે વણવાની છે. તો એકદમ આ રીતે હાથની મદદથી પ્રેસ કરીને એકદમ સ્મૂથ લુવા આપણે કરી લેવાના છે. અને અહીંયા મીડિયમથી થોડી પતલી સાઇઝની આપણે રોટલી વણીને તૈયાર કરી લેવાની છે. તો આ રીતે જો તમે જેની ઉપર રોટલી વણો છો એની સાઇઝ થોડી મોટી લેવાની છે, કે પછી તમે પ્લેટફોર્મ પર પણ રોટલીને વણી શકો છો. તો આ રીતે હું પહેલાં મીડિયમ સાઇઝની બંને રોટલી વણીને તૈયાર કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આ રીતે ઇઝીલી મેંદાનો લોટ જો સારો બંધાયો હશે
તો એકદમ સ્મૂથ એવી રોટલી વણીને તૈયાર થઈ જશે, જરાય ફાટશે પણ નહીં અને એકદમ આ રીતે સરસ એવી વણાશે. લોટ પણ લેવાની જરૂર નહીં પડે કે તેલ પણ લગાવવાની જરૂર નહીં પડે. તો મેં અત્યારે અહીંયા મીડિયમ સાઇઝની રોટલી વણીને તૈયાર કરી લીધેલી છે. આવી મેં અહીંયા 2 રોટલી વણીને અત્યારે તૈયાર કરી છે. હવે આપણે સૌપ્રથમ પહેલાં એક રોટલીને મૂકી દેવાની છે. એની ઉપર જે આપણે મસાલો જે બનાવેલો છે એને ઉપર સારી રીતે પાથરી દેવાનો છે. તો આ રીતે આપણે પહેલાં સ્પૂનની મદદથી મસાલાને લઈ લેવાનો છે અને હાથની કે આંગળીઓની મદદથી સારી રીતે રોટલીની ઉપર બધે જ ફેલાવી લેવાનો છે. આ મસાલાનું વધારે પડતું જાડું લેયર નથી કરવાનું, બસ આ રીતે પતલા પતલા લેયરમાં આપણે મસાલાને ફેલાવી લેવાનો છે. એની ઉપર આ રીતે ફરીથી રોટલી મૂકી દેવાની છે અને બધી જ કિનારીને આ રીતે આંગળીની મદદથી આપણે પ્રેસ કરી લેવાની છે. તો છે ને બનાવવા ઇઝી. જો તમે એકલા સમોસા બનાવવાના હશો તો પણ આ રીતે બની જશે. અત્યારે બાળકોના વેકેશનમાં પણ આ રીતે સમોસા બનાવીને બાળકોને ખૂબ જ તમે ખુશ કરી શકો છો, કે પછી ઘરમાં નાની મોટી જો પાર્ટી હોય તો પાર્ટી સ્નેક્સમાં પણ ઉપયોગ કરી શકો છો. હવે વેલણની મદદથી આ રીતે થોડી થોડી કિનારી વણી લેવાની છે અને ચારે બાજુની કિનારીને કટ કરી લેવાના છે અને આ રીતે ચોરસ એવા નાના નાના પીસીસ આપણે તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે એક પીસ હાથમાંથી લેવાનો છે અને એની ચારે કિનારીમાંથી બંને કિનારીને આ રીતે ચિપકાવી દેવાની છે. તો છે ને એકદમ બનાવવા સહેલા કે આ રીતે તમારે પણ ફ્લાવરનો શેપ આપી દેવાનો છે. બંને કિનારીને ઉપરથી અને બાકીની બંનેને નીચેથી આ રીતે પ્રેસ કરી લેવાની છે. તમે પાણી નહીં લગાવો તો પણ તેલની અંદર એક ક્રિસ્પી જ રહેશે. તો આ રીતે મેં અહીંયા બધા જ ફ્લાવર સમોસાને ફોલ્ડ કરીને તૈયાર કરી લીધા છે. તો આ રીતે તમે 2 રોટલીમાંથી પણ ઝટપટ એવા ઢગલાબંધ સમોસા બનાવીને તૈયાર કરી શકો છો. હવે તેલનો એકદમ ગેસને મીડિયમ રાખવાની છે અને આ રીતે બધા જ ફ્લાવર સમોસાને એડ કરી દેવાના છે. જ્યારે આપણે સમોસા તળતા હોઈએ છીએ એ રીતે જ તળવાના છે. તો તમે જોઈ શકો છો બટેકાનો જે સાઈડનો મસાલો છે એ જરાય બહાર નથી નીકળ્યો અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાના છું. અને આ સમોસા તમે નહીં માનો, એકવાર જરૂરથી ટ્રાય કરજો. એટલા ક્રિસ્પી અને ખાવાની તો ખૂબ જ મજા આવે એવા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે સમોસા ખાવા માટે ચટણી બનાવી લઈશું. તો અહીંયા 1 કપ લીલા ધાણા, 4 થી 5 મીઠા લીમડાના પાન અને 1 મુઠ્ઠી જેટલો ફુદીનાના પાન લેવાના છે, જે ફ્રેશ લેવાના છે, જેનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું, ખાટી મીઠી ચટણીનો ફ્લેવર આપવા માટે અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને અહીંયા 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરી દેવાની છે. આપણે લીંબુ એડ કરેલું છે, ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો. અને ચટણી એકદમ ગ્રીન રહે એના માટે અહીંયા 3 આઈસ ક્યુબ એડ કર્યા છે અને તીખા મરચાં એડ કરીને ચટણીને આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો ચટણી આપણી એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો સર્વિંગ પ્લેટમાં હવે સર્વ કરી લઈએ. તો આજે એકદમ સરસ એવા આ રીતે ફ્લાવર સમોસા બનાવીને તૈયાર કરી દીધેલા છે. તો તમે પણ અત્યારે ઘરે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવી લાગી આજની મારી રેસીપી. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે નવા વિડીયો સાથે.